મજામાં તો છે મજામાં જ રહેવાનું. આપણા બ્લોગ વિડીયો તો અમે સમ મજામાં તો છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને વાગી ગયા છે 7:30 ને આજ છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. તો સોમવાર છે તો મેં કીધું આપણે જવાનું છે રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા. તો જવાનું છે દર્શન કરવાના. હજી ભાઈ નાય છે ને આપણે હાજર નાઈને ખાય એટલે એકદમ રેડી થઈ ગયેલા છીએ. તો જવાનું છે તો ભાઈ નહીં લે પછી રત્નેશ્વર મહાદેવના દર્શન કરવાનું. તમને કરાવું દર્શન ને કેવું હોય શ્રાવણ મહિનામાં કેટલા માણસો હોય ને એ પણ બતાવવું આપણે જવાનું છું. તો પેલા તો આપણે ઘરે પગે રાખતા જઈએ માતાજીને દર્શન કરી લઈએ. તો હજી પથારી પડી મારી કેમ કે બેન આવેલ છે. તો બેન ના હુએ ઓલા રૂમમાં મારી વાળા રૂમમાં ને હું આ રૂમમાં હું. તો હેઠે પથારી કરેલ છે કેમ કે ખાટલો આવે કાં સામે નહીં કેમ કે ઘંટી પડી જાય ને આ બધું ખાટલો ન હું કાં આ બધું ન સામે. તો પહેલાં ગોદડાને હું કરી નાખી દઉં ને પછી રહી આપણે રત્ન છે તો ભાઈ નહીં નાખે ને આવવાનું અમારે કવિતાબેનને આવવાનું છે. તો મેં કીધું હાલો એને લેતા રહી કેમ કે પહેલાં હોમમાં રહેતી બધા દર્શન કરી લઈએ ને એમ રૂપાની રાખે પણ મોડા એકલા કેમ કે અમારે કામમાં આવવાનું હોય તો અમે વહેલા રાખીને મેં કીધું નાઈને પગે લઈ જઈએ એમ. તો ટ્રાફિક એ ઓછી હોય તો મોડા થાય થોડીક વધારે ટ્રાફિક હોય તો વહેલા આવવામાં એ ફાયદો રહે કે અમે આગળ નીકળી તો જવાનું છે. એને આજુભાઈને લઈ લીધા ને હારે લીધા પણ કેમ કે ચકલા હોય ને નીરવા ક્યાં ગામ છે આપણે આમ રત્નેશ્વર ચાલો હા ને રવા આવશે જ થઈ જાય વરસાદ. કેમ બી કાગે હાલ તને લઈ જવાનું છે આગળ તો નર આવવાની છે પરાણે નો ના તો નહીં નર આવવાની જ છે. હતી હો દિનનું હતી હા મામા બગાડો કે ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો એકદમ પોગી જઈ ગીધે તો પછી નહીં પછી જવું કેમ કે રત્નેશ્વરથી ને આવ્યા તમારા ગટ્ટુ ભાઈ રાખી ગયા હે. ગુડ મોર્નિંગ ગટ્ટુ ભાઈ. ગુડ મોર્નિંગ. દરિયા આન પૂછે છે ને કેવી મજા આવી ગઈ. રાવતા તમારે રાવ ચાલી હા માણા લાગી હાલીને રાવ દાદા હાલીને ગારો હે ગારો તો સઠિયા એટલે અને પૂછે છે ને કાઈ જાય કેટલો ગારો હતો તો પેટમાં મેં તો લીધી ડાયરેક્ટ નાળિયેર. હા તો નાળિયેર લીધું પણ બહુ મોંઘું પડશે 60 રૂપિયા. અને કરતાં ગ્લુકોઝનું પાણી પીધું તો સારું બસ કા તમને આ કેટલા રૂપિયા લાગે તો લ્યો તો પેલા 60 રૂપિયાનું 60 રૂપિયા લઈ લીધા આવો 60 રૂપિયામાં તો કેટલા આવી જાય 60 રૂપિયા ની ટીકડી લઈ આવ્યો તો 2 રૂપિયા ટીકડી આવી યાર. હા તો 60 રૂપિયા નો દેવા આના હવે લીધા પછી શું લીધા પછી લીધા પંચરમાં લઈ લીધા હવે પણ અવાજ આવે સુઈ બોલે અવાજ આવે હવા પંચરમાં લીકેજ થવા માંડ્યું છે લીકેજ. કારખાને ઘરે આવ્યા તો તમારા બાપા હુતા ને બેન ઓલા પણ હુતા ને નાસ્તો કરવાનું ગોચી પણ કઈ લાગતું નહીં.
ઓહો મકાઈ હે મકાઈ બાબા લે કરો તો એમાં બાફેલી શક્કરપારા શક્કરપારા કોને બનાવ્યા આપણે બનાવ્યા ને કંજા લીંબુ પીડા મસાલો બને કોરું મરચું ને મીઠું એ જો ને જા બેન અમાર તો અહીં પોથું ભાઈ ને જંબે છે હે પોથી ખાય ઉભા થાવ ઉભા દે આઠ ન હોય દે આઠ ન હોય બધા અમે નહીં થાક્યા હતા ઓલ મરસું ને એવું બને નહીં ખાઈ સબે કી મલે કા વાઈટ કમ લે ये मुझे जो है राल वाइट कम रटे भी लाइट नहीं आवे सॉफ्ट नहीं उसको बना राल कोरु मरसु ता कोरु 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 ओइला कोरु ओइ भुरिया हमारे पर पाउडर है क्या है पाउडर मजा नहीं आवे राव दे कोरु कोरु गोती कोरु कोरु इला आया से ला पूरा आई इधर ગોતવાની આળા હે કાઈ ગોતું નાખું હાલે ઈ ભેળ ભેળ નતો નાખવાનું કોરું જ મજા આવે સમસ્યા અમે કાઢ લે બસ 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 ઈ ચલે તો બસ મીઠું લેતા નમક 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 એ હવે કોક મૂકીએ બેઠા મારે તો નાખવું જ છે ભાઈ ત્યાં આમ મીઠું નાખ થોડું એ મીઠું નાખ હા કેટલું નાખવું છે સારું થઈ જાય મીઠું મરચું હેરકો હોવું દો મીઠું હેરકો હોવું દો મરચું હેરકો હોવું દો તો ટેસ્ટ આવે રસમાં પાણી પીને ને તો અમારે બહાર આવ્યા કૂસડો લે આબુ ઉસડવાનો કૂસડો હા અહીંયા બનાવી નાખ્યું એને ખાવા હાટું તો કીધી નાખ્યું કે મારે હાટું બનાવ્યું તારે હાટું મને થોડા ભાવે થેન્ક યુ તમને જોઈ ખાવાનું છે હું કોઈ દિવસ ખાવ જ નહીં હાલે અમારા બતાવું મસ્ત મજાનું હે કદી નાખ્યા હે તો આપણે ટેસ્ટ કરીએ કે કદું કેવું લાગે છે લીંબુ ખાવાનું છે તારે ખાવાનું હોય ને ખાધો કા યમી યમી ટેસ્ટી આગળ ગોકડી છે વાહ ખાવા જો ને ઘટું હતા એમ જે નહીં ખાવા જો ને કે હવે નહીં કવરાવ એમ હવે નહીં કવર કીધે કેમ ખાવ કઈ નહીં ડોડા ની બીજું બધું ડોડા ને મગફળી આપણે ખાઈ ભાઈ કેટલી મરચું છે હા રાત તો તમને ખબર છે બોલો ખાધું ને તીખું તીખું આ બળ્યા બધું હોલી જુઓ હા પૈસા કાઢી લે પૈસા કાઢીને ભાઈને કરાવવા છે રિચાર્જ પૈસા કાઢીને જાય રિચાર્જ કરાવવા તો આપણે ફોન આપી દઈએ તો રિચાર્જ કરાવીએ આપણે તીખું લાગ્યું મોટા હા તે ખાધું ને મને તીખું લાગ્યું અહીંયા ઓહો ઢીંગલી બોય ये कोली बोली क्या पीड़ी लेते तो बैठ पीड़ी છે સુસી બપન ગાડીમાં નાખે છે દેખલા કેમને બે કાં ગયા બે છ હતી કુલ છ હતી બે આ બધી છે તો મેલી થઈ ગઈ છે પૈસા લઈ લાલી મૂકી દે અને દીક લાગે મારે પાણી પીવા દઉં છે ફરી જ મોટું એવું લાગે આ વોચ ફરી જાય એવું લાગે ખાની હજી ખાની કરે મેં ખાધી હતી હે તે ખાધું એટલી તીખ લાગી મોરસ ખાવી દો કાજલ બેન ઘડવા મીડ્યા રોટલા રોટલા બનાવો આવો રોટલો બી રોટલો ગોળ ના મીડો લાંબો બી ને હા લે આથી લાંબો હે હા આ ખાસ કરીને કોમેન્ટ કરતો આ રોટલો ગોળ હે કે લાંબો હે નહીં નહીં લાંબો છે નહીં નહીં લાંબો છે રોટલો ગોળ નહીં લંબગોળ લંબગોળ છે તમને બધા ગોળ લાગે ને તો હારી હારી મસ્તી મસ્તી ની કોમેન્ટ કરજો જેને રોટલા દે એ તો હીખાવ છું હીખાવ હાસુ લે આવે તો આ રોટલો તાવડી મૂકો તાવડીમાં છે ગોળ છે આપણી ઘરે ગોળ બને છે હા એની ઘરે સોરસ આ બેન ગોળ નહીં કાયદેસર
રોટલો ગોળ નથી હાસ ગોળ જ છે તો. માપવાનું. આ ફોનમાં ના પાડી દે ગોળ નહીં તો તો રોજે કોમેન્ટ હારી આવે ગોળ આવે ને તો ગોળ કોમેન્ટ કર દો ગોળ ગોળ. ગોળ નથી રોટલો ખરેખર ગોળ નથી એ આપણને ખબર છે. ગમે એ ખાવું જ હોય. એ રોટલો ગોળ છે તો એટલે હે? ગોળ છે. તારો મોઢું કેમ ગોળ છે નથી એમ દાયન મોઢું ઈ નેમણું 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 જોરે આંખોમાં ગોલું પણ બારો ધૂપબત્તી કરે છે અગરબત્તી કરે છે ઉભા હા. રાખજો આગળ અને ખાટો કરું. તો નહીં થાય આને નહીં કહી શકતો એ નાખરું ન એટલે ભૂલાય. નાખડો દબી દીધું નાખ ઈ ફોન ભાળી જાય ને ફોન ભાળી ફોન ભાળી જાય એટલે આ લાઈટ ભાળી જાય ને એટલે નીચે હા. નીચે તો ખાટો જ થાય. કાં હે બોલો બુધવારે આપણે બેન ભારુને મોટિયારે પ્રેન્ક કરવાનું છે ઈ હવારના પોર. હવે મને કહી દીધું એટલે હવે મને ખબર પડી પણ જાય. કઈ પ્રેન્ક કરીએ થોડો તને ખબર છે ઈ તોય મને ખબર પણ અમે પ્રેન્ક પડી કરો જાય. બરાબર પ્રેન્ક કરવાનું કીધું એ પણ એ કયો મારો- પ્રેન્ક છે મારો બર્થડે છે 19 તારીખે રહેવા દેજો તે દી. એટલે જ તી તારે અરે અમારે એવો પ્રેન્ક કરવાનો છે એવો પ્રેન્ક તે વિચાર હોય નહીં એમ તને દિમાગમાં નહીં એવું હોય કે આવો મારે પ્રેન્ક કરી શકે એમ. મને બહાર નીકળે છે એવો રહેવા દેજો. ઈ તારે જોવાનું ઈ અમારી માટે birthday છે કંઈક ખાસ ખાસ આમ યાદગાર રહે ને એવું કંઈક કરજો. એટલે તારો બર્થડે હે કે મોટા હે એટલે તને સરપ્રાઈઝ આપ્યું પણ તને કેવી સરપ્રાઈઝ આપ્યું તને નહીં ખબર હોય ને ઈ તો અમને નહીં ખબર પણ આ તો અમે તમને કહેવી છીએ પણ દેવું ખાસ છે કોઈને ખબર નહીં મને એકને જ ખબર છે કે હું પ્રેન્ક કરવાનો છું. હા. મને gift દે કોણ હા gift દે? ગિફ્ટ એ પ્રેન્ક તારા માટે ગિફ્ટ જ છે ઈ મોટામાં મોટી ગિફ્ટ પ્રેન્ક મારે હાટુ હું gift હાલબેન મારો બર્થડે gift માં હું આપ્યું મને આઈફોન 17 પ્રો ના 1 TB 1 TB ઈ નથી એવા ઈ ઈ બના પડે એટલે હું ક્યાં આપું ખબર હે 5000 વાળો હે ને ઈ માં તો સોંટી જાય યાર ઈ લઈ લેવા ઈ જ લેવાનો હોય ને આપણી પાસે આ ઈચ્છા હતી 17 આઈફોન 13 માં હપ્તે લઈ લઈને તો કેમ લેવો મારા કલે જાવ તમે બધા ખાસ કરીને સપોર્ટ કરો તો આઈફોન 70 પણ લાવીશું પણ તમે સપોર્ટ દેખાડો હું શું વાત કરે આ સપોર્ટ કરજો સપોર્ટ કરી દો આમ કરજો લાઈક કરજો કે બોલતો ખરો કેમ જોઈ રહી ફોન ચાલુ કરે એટલે જોઈ રહી આઈકનું મટકું નહીં મારતો એકદર જોઈ રહી ઈ એમ કે મોટો થઈને આવો જ લેવાનો છે વ્લોગર બનવાનું છે વાહ ફાટીને હેઠો પડી જાય તો ન પડી જાય એમ તો ન પડે હો જોઈ લે. હા બેન એક કોલી વીખી તોડ નાખતો જો. તોડ નાખતો કાણો પાડી નાખે મેલી ગો ચકાડું કરી નાખે તો ઈ તો રોટલી ને એવું બને છે જમવાનું તો વાર લાગશે ત્યાં લગન આપણે આરામ કરીએ ઘડી તો મસ્ત મજાનું જમીન વીએ છે આપણે રૂમમાં કેમ કે હમણાં 3-4 દી થઈને તો આપણે તો ઓલી રૂમમાં હોઈએ એટલે 3-4 દી થઈને આ રૂમમાં આવ્યો હોગડી ખાટલે હુવા ને એડિટિંગ કરવા તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરજો મળશું આવા નવા નેક્સ્ટ વિડીયોની સાથે ત્યાં લગન વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો હા બુધવારે વિડીયો જોવાનું કોઈ ન ભૂલતા કેમ કે ઘનશ્યામભાઈ ઉપર કરવાનું છે આપણે પ્રેન્ક કેમ કે એનો બર્થડે છે દીદી પ્રેન્ક કરીશું તો હાલો બધાને ગુડ નાઇટ સી યુ બાય બાય ગુડ નાઇટ